આમોદ એસટીની સલામતી સવારી કે મોટની મુસાફરી ઘેટા બકરાની જેમ ભરાતા મુસાફરો બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ એસટી અમારી સલામતી સવારીનો નારો આમોદની જનતા માટે એક માત્ર ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. એક તરફ દેશને નંબર 1 બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓને અને મુસાફરોને દરરોજ પોતાનું જીવન જોખમ ખેડીને મુસાફરી કરવી પડી છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને 40 મીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્ય જોઈને પ્રશ્ન થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીઓના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાની પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે, પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા, મોતનું આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓને ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવનના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા માટે કે કોલેજ જવા માટે મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેટનો રાજકારણમાં જ મશગુલ છે. તંત્રની આખરી ચેતવણી છે કે હવે જાગો નહીંતર માઠા પાણીનો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારવાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી. આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ ભરૂચ રોડ પર વધારવાની એસટી બસો દોડાવવામાં નહીં આવે તો સમય પત્રકમાં સુધારો કરવામાં નહીં આવે તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરીને જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.